हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज આપણે બનાવી રહ્યા છે એકદમ સરસ ટેસ્ટી ફેમસ નોર્થ ઇન્ડિયન ડિશ। આ છે મટર પનીર। એકદમ સ્વાદિષ્ટ અને ક્રીમી બને છે। આ શાકને આપણે રોટલી, નાન કે ભાત સાથે ખાઈ શકીએ છીએ। એકદમ પરફેક્ટ શાક છે। ચાલો તો આ રેસિપીને શરૂ કરીએ। અને જો તમને રેસિપી ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં। આ વિડીયોને તમે પૂરો ફૂલ વોચ કરજો જેથી તમને ખ્યાલ આવે કે આ એકદમ ટેસ્ટી ક્રીમી એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કહી શકાય, હોટલ સ્ટાઇલ કહી શકાય કે પછી ઢાબા સ્ટાઇલ કહી શકાય, કેવી રીતે બન્યું છે। તો ચાલો આજે આપણે આની રેસિપી શરૂ કરશું। તો અહીં મેં એક કઢાઈ લઈ લીધી છે। ગેસને મેં ઓન કરી દીધો છે। કઢાઈમાં આપણે પહેલાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી દીધું છે। તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં ચમચીથી 1.5 ચમચી જેટલું જીરુંને આપણે એડ કરી દીધું છે। જીરું આપણું ક્રેકલ થઈ જાય, તતળી જાય એટલે આપણે એમાં એડ કરશું લસણ, લીલા મરચાં છે ને આદું છે, એને મેં અહીં એડ કરી દીધા છે। લસણ મેં મોટો એક ગાંઠિયો જે કહીએ આપણે 10 થી 12 કળી જેવો લીધો છે। મરચાં મેં લીલા 2 લીધા છે અને આદુનો 2 ઇંચ ટુકડો લીધો છે। સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો। અહીં થોડી હું હિંગ પણ એડ કરી દઈશ। હવે આને આપણે સારી રીતે એકવાર સાતડી લેશું। સતળાઈ ગયા પછી આપણે એમાં એડ કરશું, અહીં મેં લાલ મરચું પાવડર લીધું છે, કાશ્મીરી લાલ મરચું પાવડર છે, આ દેગી મિર્ચ જે કહીએ છીએ આપણે। હવે એમાં મેં 2 ડુંગળી મોટી લીધી હતી અને મેં આ રીતે રફલી કાપી લીધી છે। ડુંગળીને પણ આપણે સારી રીતે સાતળી લેવાની છે। હવે આ એકવાર આપણી ડુંગળી સતળાઈ જાય એટલે આપણે એમાં મસાલા કરી લેશું। અહીં મેં હળદર લીધી છે, હળદર ધાણા જીરું લીધું છે, 1 થી 2 ચમચી જેટલું તમે ધાણા જીરું લઈ શકો છો। હવે આપણે આને સારી રીતે મસાલાને એકવાર સરખા કૂક કરી લેશું। હવે આપણે એમાં એડ કરશું, અહીં મેં ટમેટાં લીધા છે, 2 મોટા ટમેટાં છે, અથવા તો તમારે ઓછા વત્તા તમે કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે। હવે આમાં સોલ્ટ એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે સોલ્ટ લીધું છે અને આપણે હવે સારી રીતે ટમેટાને કૂક કરી લેશું। હવે આપણે એમાં 1 કપ જેટલું પાણી એડ કરશું। પાણી એડ કરવાથી આપણા ટમેટાં બધું છે એકદમ સરસથી સોફ્ટ થઈ જશે, કૂક થઈ જશે, એટલા માટે આ થોડી વાર આપણે આને ચડવા દેવાનું છે। તો આપણે ઢાંકણથી એને ઢાંકી દઈશું 5 મિનિટ માટે લો ગેસ ઉપર એને મેં કૂક કરી લીધું છે। તો તમે જોઈ શકો છો આપણા ડુંગળી ટમેટાં બધું સરસથી એવું સોફ્ટ થઈ ગયું છે। તો ગેસને મેં બંધ કરી દીધો છે। થોડુંક ઠંડુ થાય પછી આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું। મિક્સર જાર આપણે એને એકદમ સરસથી ક્રીમી પેસ્ટ બનાવવાની છે, પ્યોરી બનાવવાની છે। આપણે એને ગ્રેવી સારી રીતે પીસી લેશું। ગ્રેવી એકદમ સરસ સ્મૂથ થાય ત્યાં સુધી આપણે આને પીસવાનું છે। તો આને મેં પીસી લીધું છે। હવે અહીં પાછી મેં એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં મેં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી દીધું છે। ઓઇલમાં મેં થોડું બટર પણ એડ કર્યું છે, 2 ટેબલસ્પૂન જેટલું। બટરથી એકદમ સરસ સ્વાદ આવે છે અને ક્રીમી બને છે। અહીં મેં પાછું થોડું 1 ચમચી જેટલું જીરું લીધું છે। જીરુંને પણ આપણે ક્રેકલ થવા દઈશું। એમાં મેં અહીં થોડા ગરમ મસાલા લીધા છે, એમાં તજ છે, લાલ સૂકા મરચાં છે, કાળી ઓલી બ્લેક એલચી આવે એ છે અને જાવિત્રી છે। હવે એમાં થોડું આપણે પાછું દેગી મિર્ચ એડ કરી દઈશું। આ લાલ મરચું તીખું નથી હોતું, કલર માટે હોય છે। હવે જે પ્યોરી આપણે બનાવી છે પ્યોરીને આપણે આમાં એડ કરી દઈશું। એકદમ સરસ તમે જોઈ શકતા હશો, આનો કલર પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવ્યો છે પ્યોરીનો અને એકદમ ક્રીમી શાઇની બની છે। તો આ પ્યોરીને પણ આપણે કૂક કરવાની છે। તો થોડી વાર આપણે આ પ્યોરીને પણ આપણે કૂક કરી લેશું। હવે આપણે ઢાંકણથી ઢાંકીને 5 થી 7 મિનિટ માટે કૂક કરવાની છે। ધીમા ગેસ ઉપર કૂક થઈ ગઈ છે આપણી પ્યોરી, તમે જોઈ શકો છો એકદમ સરસથી। તો હવે આપણે એમાં એડ કરશું, અહીં મેં વટાણા લીધા છે, ફ્રોઝન છે, પણ મેં એને 2 વિશલ કુકરમાં સ્ટીમ કરી લીધા છે, બાફી લીધા છે। તમારે ફ્રોઝન ડાયરેક્ટ નાખવા હોય તો તમારે એને પાણી નાખી શાકમાં વધારે ચડવા દેવું પડે। તમારે તરત ખાવાનું હોય તો તમે આ રીતે કરી શકો છો। પનીર લીધું છે, પનીર અહીં મારી પાસે 450 ગ્રામ જેટલું હતું, એને મેં ક્યુબ કરીને આમાં એડ કરી દીધા છે। એકદમ સરસથી આપણું શાક બનીને રેડી થશે। તો તમે આ વિડીયોને પૂરો વોચ કરજો। તો આ શાકને આપણે પાછું એકવાર સરસથી મિક્સ કરી લેશું, મટરને પનીરને બધાને એકવાર મિક્સ થઈ જશે એટલે હવે આપણે આને પાછું ઢાંકણથી ઢાંકીને આપણે એને 5-7 મિનિટ માટે ચડવા દીધું છે। હવે ચડી ગયું છે આપણું શાકને, ગેસને મેં બંધ કરી દીધો છે। હવે આપણે આમાં થોડું એવું હલાવી લેશું પાછું એકવાર, જેથી આપણી ગ્રેવી સરસ એકદમ શાકમાં મિક્સ થઈ જાય, ભળી જાય। તો હવે આપણે આમાં એડ કરશું ગરમ મસાલો। શાક ચડી ગયા પછી આપણે આને ગરમ મસાલાને આમાં એડ કરવાનો છે, જેથી આપણે ગરમ મસાલાનો સરસથી એવો સ્વાદ આવશે, ટેસ્ટ આવશે। કસૂરી મેથી લીધી છે, કસૂરી મેથીને પણ આપણે આમાં ક્રશ કરીને મેં એડ કરી દીધી છે।
તો આ આપણે આ રીતે આપણે એકવાર સરસથી પાછું હલાવી લેશું. તમને આ રેસીપી ગમી હોય તો શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો રેડી છે આપણું મટર પનીર. એકવાર આ રેસીપી ટ્રાય કરજો. હવે આપણે કોથમરીથી ગાર્નિશ કરશું, અથવા તો તમે ઉપરથી પાછી કસૂરી મેથી પણ એડ કરી શકાય છે, અથવા તો કોથમરી બંને પણ એડ કરી શકો છો. ઉપરથી થોડું પાછું બટર એડ કરીશ. 2 ટેબલસ્પૂન જેટલું બટર લીધું છે. બટર એડ કરવાથી આપણું શાક એકદમ સરસ ક્રીમી બનશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો રેડી છે આપણું મટર પનીર. એકદમ ઇઝી, ટેસ્ટી, ઘરમાં જ તમે બનાવી શકો છો. રેસ્ટોરન્ટમાં જો તમે ખાવા જતા હોય એના કરતાં તમે ઘરે હેલ્ધી અને ચોખ્ખું બનાવી શકાય છે અને ખૂબ જ સરસ બન્યું છે અને બહાર જેવું જ બન્યું છે સ્વાદમાં. તો આ રેસીપી તમને ગમે ને તો તમે શેર જરૂરથી કરજો, અને નવા હો આ ચેનલ ઉપર તો તમારું મોસ્ટ વેલકમ. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં. આ શાક ખૂબ જ ટેસ્ટી છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે, હું તમને પાછું કહીશ. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળશું નવા વિડીયો નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.